ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી। તો મિત્રો આપણે સવારના વાગી ગયા છે 8 અને આપણે ઉઠી ગયા છીએ અને જવાનું છે દ્વારકા। તો આપણે જો તૈયાર થવા જઈએ છીએ, તૈયાર થઈને નાહીને જવાનું છે। તો મિત્રો હવે જઈએ આપણે નાહવા બન્યા વ્લોગમાં। તો આપણે અત્યારે નાહવા જવાનું છે। તો મિત્રો આપણે નાહીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ અને જોઈશે જો કેવો લાગુ હું। અને હા મિત્રો, તો આપણે જવાના છીએ હવે દ્વારકા। તો જો મિત્રો અને હા નીકળી ગયા થેલો ખંભે કરી, ભાણેજ આગળ નીકળી ગયો છે જો, અને આપણે થેલો ખંભે કરીને નીકળી ગયા। ધીમે 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 હાલતા હાલતા આવી ગયો રોડ માટે સામે જો છકડો આવે છે આપણા માટે। આપણે અહીંયા કને છકડામાં બેસું જાશું સામુખિયારી। તો મિત્રો જો છકડાની વાટે ઊભા છીએ, એ આવે છે છકડો, અમે આ ઊભા છીએ। ભાણેજ કરે છે ફોનમાં વાતો, અને ક્યારે આવશે છકડો એ વિચારમાં મેં થોડાક વાર હમા કરી લીધા। વાર હમા કરીને જો ચાંદલો ચોંદલો કરી લીધો છે, જોઈ શકો છો મિત્રો। એ આવે છે છકડો સામે, એ આવે છે રિક્ષા। તો મિત્રો બેસી ગયા આપણે રિક્ષામાં અને પહોંચી જવાનું છીએ હમણાં સામુખિયારી। તો આપણે જો મિત્રો મિહિર પાછળ છકડાનો આમ જો પાછળ રોડ રહી ગયો, એ આવી ગઈ ફાટક ટપી ગયા આપણે। બાઈક વાળો ભાઈ ધીરે હાથે એ હોન્ડા નીકળી ગયો, અને મિત્રો આપણે પહોંચી આવ્યા છીએ છકડામાં, બેસી ગયા કમ્પ્લીટલી બેસી ગયા। અને જો મિહિર પાણી વાત કરે છે તો મિત્રો જો વાતો કરે છે જો। તો આપણે ચડી ગયા હાઈવે ઉપર મિત્રો, હાઈવેમાં તો સામે બે ટાંકા પડ્યા છે, હોટલ છે। અને જો મિત્રો તો આવી ગયા સામુખિયારી ને આ બે કે ભાઈ ખતરો આવ્યો તો એ ભાઈ ધીરે હાંકજે ભાઈ, એ આવી ગયા એ ટ્રેક્ટર જો। તો આવી ગયા સામુખિયારીથી આપણે આવી ગયા સામુખિયારી પહોંચી ગયા। અને મિત્રો આવ્યા તો જો મિત્રો આપણે બસ સ્ટેન્ડ ભચાઉના બસ સ્ટેન્ડમાં છીએ, અહીંયાથી પકડવાની છે બસ, અને આપણે પકડી લીધી બસમાં, બેસી ગયા બસમાં બેસી ગયા અને થોડો આમ સીન સપાટા કરીને બેસી ગયા બસમાં। એ ભાઈ જો વ્યૂ કેવો આવે છે, બસ છે સ્લીપર। તો આપણે પહોંચી ગયા છીએ જો બસમાં, બસ થઈ ગઈ છે રવાની। તો મિત્રો આ હાઈવે આવી ગયો એ નીકળી ગયા છે બહાર, તો પાછા બસમાં જો। તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે સુરજબારી પુલ પહોંચવા આવશે। તો મિત્રો જોઈ શકો છો આપણે પહોંચી ગયા છીએ અત્યારે, આપણે રસ્તામાં ને અમિત બકે છે ફોનમાં, તો મિત્રો બન્યા રહેજો વ્લોગમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। અને મિત્રો એનાથી આગળ જોઈએ તો બન્યા રહેજો વ્લોગમાં। તો હમણાં જવાના છીએ, પહોંચવાના છીએ દ્વારકા। તો આપણે જઈએ છીએ દ્વારકા, બસમાં કમ્પ્લીટલી બેસી ગયા છીએ, ઉતરી ગયા આપણે હોટલે બસો બે ઉભ્યું છે, એમાં આપણી બસ છે એ માંડવી દ્વારકા છે, એ સામે ઊભી છે કચ્છ લખલ છે, ને આ છે હોટલ આશીર્વાદ હોટલમાં ઊભા છે, એની અહીંયાથી હવે જોઈ શકો છો મિત્રો। તો આ બસ આગળ નીકળી ગયા છે। તો મિત્રો આગળ જોઈ શકો છો આ હરિરામ સુરજબારીનો પુલ આવી ગયો છે, સુરજબારીનો પુલ માંથી પાણી ભર્યો છે, જોઈ લીધું। તો મિત્રો આગળ જોઈ શકો છો તમે, હજી બન્યા રહેજો વ્લોગમાં, હજી બસમાં જ બેઠા છીએ। તો જો પાછળનું વ્યૂ કેવું હોય છે, આ છે આગળ ને પાછળ ને નીચે જોઈ શકો છો સાઈડમાં લાઈન નીકળી છે પાણીની છે। અને મિત્રો આગળ જોઈ શકો છો, એમના તમને બતાવ્યું એ પહોંચી આવ્યા છીએ આપણે અત્યારે દ્વારકા પહોંચી આવ્યા છીએ। તો મેં
કમ્પ્લીટલી દ્વારકા પહોંચી ગયા છીએ. હમણાં આપણે પહોંચવાના છે હોટલમાં. તો હવે જઈએ છીએ હોટલમાં મિત્રો. તો આ હોટલમાં જઈશું ને પહોંચી ગયા હોટલમાંથી મિત્રો. તો આપણે અત્યારે થોડીક વાર હજી હોટલમાં બસમાં છે, ઉતરશું હોટલમાં. થોડી વાર ઉભા રહીશું. આપણે થોડીક છેટી આપણે ઉતરવાનું જવાની છે. હોટલ થોડીક દૂર છે. તો મિત્રો અત્યારે આ નીરને માથે પાણી ઢોરાણું. હોટલમાં ઉભા હતા પાણી પીતા પીતા પાણી ઢોરાણું. તો મિત્રો હવે વળી હોટલે આવી ગયા છીએ. આપણે હોટલ બુક હતી, હોટલે આવી ગયા છીએ. ભાણેજ મિત મોબાઈલમાં બખે છે અને આપણે જોઈશું હોઈ જઈએ. હવે થોડીક વાર જમવા જવાનું છે હજી, પછી જમીને આરામ કરશો. તો મિત્રો બન્યા રહેજો વ્લોગમાં, અને ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો ને મિત્રો. આજે દ્વારકા મંદિરના સવારના દર્શન કરવાના છે મિત્રો. તો આમ જો આમ જોઈ શકો છો અમારે વિડીયો કોલમાં ભાણેજ વાત કરે છે મિત્રો. અને મિત્રો એક શક્તિ હોટલ એવું નામ છે, કંઈક આધાર કાર્ડ વગર નથી આવવા દેતા અંદર. મિત્રો તો વહેલા ઉઠીને દ્વારકા મંદિરના દર્શન કરવાના છે મિત્રો. વાયરી બાલ્કની. તો મિત્રો હવે મળ્યા, જમીને આવીને પછી વળી વાતો કરશો. અને આજે તો બહુ થાકી ગયા છે. સવારના 12 વાગ્યાથી કરી અને બપોરના 12 વાગ્યાથી કરીને સાંજના 8 વાગ્યા લગી ટ્રાવેલિંગમાં બસમાં ટ્રાવેલ કર્યો છે. અને મિત્રો મળ્યા નેક્સ્ટ જમી અને નીચે જમવાનું છે. જમી લઈએ પેલા, પછી મળીએ. તો મિત્રો આપણે હોટલમાં આવી ગયા છીએ, જમીને કમ્પ્લીટ બેસી ગયા છીએ. અને હા મિત્રો તો પાછા આવી ગયા ઘરે આપણે. અને સવારના જવાનું છે દ્વારકાધીશના દર્શને. તો હવે થોડી વાર સુઈ જઈએ આંખોમાં. અને મિત પીઓ ભાણેજ મિત ઉઠાઈ પોતા ઉઠી જાવ. એને નીંદર બહુ આવે છે, થાકી ગયો છે એટલે. તો મિત્રો આજે માટે આટલું જ. સુઈ જઈએ. ગુડ નાઇટ, જય માતાજી. તો મળ્યા સવારના દ્વારકા દર્શને. તો બન્યા રહેજો વ્લોગમાં, બહુ મંદિરના દર્શન કરાવશું. તો મિત્રો જોઈ શકું છું. જય માતાજી, જય ભારત, જય હિન્દ મિત્રો. મિત્રો આવી ગયા છીએ આપણે દ્વારકા. દ્વારકા જો આપણે કાલે સાંજના 8 સાડા 8 પહોંચ્યા હતા. પછી હોટલમાં રૂમ રાખી અને આરામ કર્યો. અને હવે સવારના વાગ્યા છે 9 અને આપણે ઉઠી ગયા છીએ. કમ્પ્લીટલી સવારના થઈ ગયા છે. નાહીને હવે અહીંથી કાળિયા ઠાકરના દ્વારકાધીશના દર્શન કરવા. તો બન્યા રહેજો વ્લોગમાં. અને હોટલમાં તો મિત્રો મેં કપડા હકેલી મૂકે પછી આપણે પાવર બેંક લઈ લઈએ, ચાર્જિંગ. આવી ગયા છીએ હવે નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં જશું. જોઈ શકો છો ચા પાણી પી નીચે અને કમ્પ્લીટલી તો મિત્રો આપણે તૈયાર થઈને કમ્પ્લીટ નીકળી ગયા હતા. રસ્તામાં આવી ગયા ગધેડા. ગધેડાની શૂટિંગ લીધી. આપણે હવે કમ્પ્લીટ વાર હમા કરી લઈએ અને જઈએ દર્શન કરવા દ્વારકાધીશના. તો આપણે નીકળી ગયા છીએ. જોઈ શકો છો પાછળ સકડા આવે છે. હોટલમાંથી બહાર નીકળ્યા ભેગે આપણે સાગર જોઈ લો કમ્પ્લીટ કોલર હમા કરી લઈએ. અને મિત્રો હજી આપણે સબસ્ક્રાઇબર ઘટે છે તો સબસ્ક્રાઇબ કરી નાખજો. આપણે જઈ છીએ હજી ફાઇનલી પહોંચી આવ્યા મંદિર. અને હવે આપણે જઈ રહ્યા છીએ દર્શન કરવા. તો બન્યા રહેજો વ્લોગમાં. તો મિત્રો આપણે સ્વાગત છે. અને જો કઈ રીતનું માણસો મોબાઈલ અમારા જમા કરી લે છે તો આપણે જોઈ શકો છો મિત્રો. તો આજ માટે આટલું જ. અને નેક્સ્ટ વ્લોગ જવાનું છે
ભગુડા દર્શન કરવા ભીમરાણા, તો ભીમરાણામાં મોગલમાનું દર્શન પરફેક્ટ રીતે કરાવશો તો થઈ શકે છે મિત્રો. કાર્ય ખાતેની સજાએ ચડે છે, કમ્પ્લીટ માંથી ચડાવે છે, તો અંદર મોબાઈલ લઈ નથી જવા દેતા. એટલા માટે આજ માટે આટલું.